શક્તિ સંધ્યા ગરબા સિઝન 3માં દિવ્યા ચૌધરી પરત ફરશે। 22 સપ્ટેમ્બરથી એસજી હાઈવે નજીક 10 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। તેની પ્રથમ 2 એડિશનની સફળતા પછી શક્તિ સંધ્યા ગરબા અમદાવાદમાં નવરાત્રિની વધુ ભવ્ય ઉજવણીનું વચન આપતા તેની ત્રીજી સિઝન માટે ભવ્ય પુનરાગમન કરવા તૈયાર છે। આ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી એસજી હાઈવે નજીક જેગુઆર શોરૂમ પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે। આ સિઝનનું મુખ્ય આકર્ષણ ફરી એકવાર ગુજરાતના સૌથી પ્રિય લોકગીત અને ગરબા ગાયકીમાંના એક દિવ્યા ચૌધરીનું આકર્ષક પ્રદર્શન હશે, જેમની હાજરી અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રેક્ષકોને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે। આયોજકો 10 દિવસના ઉત્સવ દરમિયાન દરરોજ 10,000થી વધુ ગરબા ઉત્સાહીઓની હાજરીની અપેક્ષા રાખે છે। ગરબા નાઇટ કરતાં પણ વિશેષ શક્તિ સંધ્યા એક કલ્ચરલ ઘટના બની ગયું છે, જે પરંપરા મૂલ્યો, આધ્યાત્મિક ભક્તિ અને આધુનિક પ્રસ્તુતિને જોડે છે। આ શક્તિ સંધ્યા સિઝન 3 અમે લોકો આ વખતે લઈને આવી રહ્યા છીએ। અમદાવાદમાં ગોતા વિસ્તારમાં બહુ મોટું આયોજન થવા જઈ રહ્યું છે નવરાત્રિનું, અને એમાં 10 દિવસ આ વખતે નવરાત્રિ રમવા માટે અમે લોકો બહુ ઉત્સુક છીએ। અમારા ચાહકો ગઈ વખતે શક્તિ સંધ્યા સિઝન 2માં અમદાવાદવાસીઓ બહુ જ અમને લોકોને સાથ અને સહકાર આપ્યો। એટલો બધો રિસ્પોન્સ જોઈને ફરીથી અમે લોકો શક્તિ સંધ્યા સિઝન 3 લઈને આ વખતે આવી રહ્યા છીએ। શક્તિ સંધ્યા સિઝન 3નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં બેન દીકરીઓ માટે અમે લોકો બહુ સરસ વ્યવસ્થા કરેલી છે, અને બધી જ વ્યવસ્થા અહીં સુંદર રીતે કરેલી છે। ગઈ વખતની જેમ આ વખતે પણ એટલી મોટી સ્પેસ અમે લોકોએ રાખી છે ગરબા રમવા માટે કે ઘણી વાર લોકોને બધાને રમવું હોય છે પણ સ્પેસ નાની પડતી હોય છે। તો આ વખતે ખાસ અમે લોકો ગઈ વખતે હતી એના કરતાં પણ વધારે સ્પેસ સાથે અમે લોકોએ ગ્રાઉન્ડ કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા હે માડી ગણી ખમ્મા 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 કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા હે માડી ગણી ખમ્મા ખમ્મા ખમ્મા। મારું નામ પ્રતિક અમીન છે અને હું શક્તિ સંધ્યા રાસ ગરબા સિઝન 3ના આયોજક છું। આ વખતે અમે શક્તિ સંધ્યા સિઝન 3 ગોતા વિસ્તારમાં એસજી હાઈવેથી નજીક વૈષ્ણોદેવી સર્કલ પાસે લઈને આવી રહ્યા છીએ, અને આ જે આયોજન કરવા જઈ રહ્યા છે તે ગ્રાઉન્ડ ખૂબ મોટું છે, વિશાળ છે। આશરે 15,000 જેટલા ખેલૈયાઓ આરામથી ગરબા રમી શકે તેવું ખૂબ ભવ્ય આયોજન કરેલું છે। એની સાથે સાથે પાર્કિંગની ખૂબ સરસ વ્યવસ્થા છે। બીજી વસ્તુ એવી છે કે અમે એસજી હાઈવેથી ખૂબ નજીક છીએ, એટલે કનેક્ટિવિટીનો ઇસ્યુ નથી, ટ્રાફિકનો ઇસ્યુ નથી, ખેલૈયાઓને આવવાનું ખૂબ સરળ થશે। અને અમારી પાસે અમારી પોતાની જે શક્તિ સંધ્યાની ટીમ છે તે અમારા 100થી પ્લસ ટીમ મેમ્બરો છે, વત્તા અમે 100થી પ્લસ વધારે બાઉન્સરો રાખવાના છીએ, વત્તા અમે જે સ્થાનિક પ્રશાસન છે કે પોલીસ તંત્ર છે એમનો સાથ લેવાના છીએ, જેમાં મહિલા પોલીસનું બી અમે સહકાર માંગેલો છે। અને પ્રશાસને અમને ખૂબ સારું આશ્વાસન આપ્યું છે કે એમના તરફથી બી અમને ખૂબ સારી સહકાર મળી રહેશે।